તમારું સૌથી ફેવરેટ કામ કયું અત્યાર સુધીનું, રાઈટ ફ્રોમ છેલ્લો દિવસ ટુ શેતાન, વિચ ઇઝ યોર મોસ્ટ ફેવરેટ, ક્લોઝ ટુ યોર હાર્ટ વર્ક? નાડી દોષ. હા, નાડી દોષ ઇઝ ધ Such a- કેરેક્ટર ઇઝ સો સ્વીટ. યા અને એ જે રીતે એનો ગ્રાફે લખાયો છે ને પિક્ચરમાં, ઇટ્સ વેરી અનસેડ ગ્રાફ. ઇટ્સ અ વેરી બ્યુટિફુલ રિટર્ન ફિલ્મ. રિદ્ધિ તમે સ્ટાર્ટિંગમાં જોશો તો એ વેરી ડે ટુ ડે લાઈફમાં તમે છોકરીઓ કનેક્ટ કરી જાય ને એ પ્રકારનું કેરેક્ટર છે. કારણ કે Yeah. આ છોકરીઓનો ટ્રેટ છે અને સિક્રેટિવ ટ્રેટ છે કે ઇનિશિયલી જ્યારે કોઈ નવા છોકરાને મળે ને, શી ઇઝ વેરી નાઇસ, હા હા આ કરીશું ને આપણે, હા હા તું જેમ કેમ, તારે જ્યાં જોવું હોય ત્યાં, આઈ એમ હેપી, એવી રીતે. બટ વન્સ શી ઇઝ કમ્ફર્ટેબલ વિથ દેટ પર્સન એન્ડ શી નોઝ કે ઓકે હવે આ મારો જ છે, આ ક્યાંય નથી જવાનો, એન્ડ ધ રિયલ ગર્લ કમ્સ. કે લગન પછી લાઈક શી ડઝન્ટ લાઈક હિમ સ્મોક, ઓકે, એ સ્મોકિંગ વાળો સીન છે, ત્યાં એનું કેરેક્ટર ધીરે ધીરે એક ચેન્જ આવે છે, જે બહુ જ માઇનર સટલ ચેન્જ આવે છે. પહેલાં એ બહુ જ કામ કમ્પોઝ, હા મારા પપ્પા જે કહે છે, મારો ભાઈ જે કહે છે, એના ભાઈ જોડે બહુ કમ્ફર્ટેબલ છે. વેર યુ કેન સી ધ રિયલ સાઇડ ઓફ હર. કે Even Ronak did Yeah. that character beautifully well. એક્ઝેક્ટલી, તમે આમ એ એના ભાઈ સાથેનું એક કનેક્શન, એ બોન્ડમાં તમે એને Yes. રિયલ જોઈ શકો છો. પણ અગેન વિથ એનો જે બોયફ્રેન્ડ છે, શી ઇઝ વેરી લાઈક હા હા ના ના આમ તેમ. લગન પછી એક સ્વિચ મારી દે છે, એ પણ Authoritative થઈ જાય છે. ઓથોરિટી, હા, કે ના આવી જ રીતે થશે. અને પેલાને પણ માનવું પડે છે અનનોઈંગલી. ઇઝ લાઈક યાર હું કેમ માનું છું ને આ રિયલ લાઈફમાં પણ થાય છે. You're all કે guilty. લગન પછી આમ છોકરાને પણ થાય કે યાર આવું તો પહેલાં નથી કરતી, કરે છે, પણ હું એ માની રહ્યો છું આ વસ્તુ. તો એ રીતે જે કેરેક્ટરનો એક આમ આર્ક હતો ને, મને બહુ જ ગમ્યો હતો Right. સ્ટોરીમાં. સો દેટ ઇઝ વેરી સ્વીટ કેરેક્ટર. Right. No, beautiful film.